નમસ્કાર મિત્રો. તો આવનારી એક્ઝામ એટલે કે બીએમસી, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટરમાં મિત્રો ઉપયોગી બને તેવા મિત્રો આપણે પ્રશ્ન લઈને આવી ગયા છીએ. મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ આપવાના છે તેમને મિત્રો ખાસ એકવાર આ વિડીયો જોઈ લેવો, કારણ કે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બને અને શું મિત્રો આવા જ પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખ્યાલ આવી જશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 46, સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ મિત્રો શું હતો? તો મિત્રો પ્રશ્ન નંબર 46માં જવાબ આવશે સી, ખુલ્લામાં શૌચ મુક્ત ભારત. ખાસ મિત્રો હવે એ 2 ઓક્ટોબર 2019 સુધી મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 47 જોઈએ, નગરપાલિકાના ઘન કચરાના નિકાલમાં નિયમમાં નીચે જણાવેલા કચરાનો સમાવેશ થતો નથી. તો મિત્રો ખાસ બી ઓપ્શન જવાબ આવશે, ઔદ્યોગિક કચરાનો ખાસ સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 48, શહેરી વિસ્તારમાં પાણીની જરૂરિયાત કેટલા લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિદિન હોય છે? તો મિત્રો આ પ્રશ્ન ઘણી ખરી એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, એટલે કે મિત્રો તમે જૂના પેપર સોલ્યુશન કરેલા હોય તો તમને મિત્રો ખ્યાલ આવે કે કયા કયા પ્રશ્નો વધારે રિપીટ થાય છે, અથવા તો તમને જો આ શહેરી વિસ્તાર પૂછવામાં આવ્યું છે તો હવે તમને મિત્રો ગ્રામ્ય વિસ્તાર પણ પૂછવામાં આવે. તો આમાં જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન 130. પ્રશ્ન નંબર 49 જોઈએ, ગૌશાળા પાણીના સ્ત્રોતથી ઓછામાં ઓછી કેટલા ફૂટ દૂર હોવી જોઈએ? મિત્રો ગૌશાળા તો મિત્રો 30, ખાસ કેટલા 30 ફૂટ દૂર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 50 જોઈએ, ખોરાકમાં ભેળસેળનો ગુનો સાબિત થવાથી ઓછામાં ઓછી કેટલી, ખાસ મિત્રો ઓછામાં ઓછી કેદ કેટલી થાય? તો જવાબ આવશે મિત્રો, ખોરાકમાં જો ભેળસેળ કર્યું અને તમારા ઉપર ગુનો સાબિત થાય તો મિત્રો તમને 6 માસની, ખાસ કેટલા 6 માસની સજા થઈ શકે. પ્રશ્ન નંબર 51 જોઈએ, પ્લેગના રોગમાં સ્ત્રોત તરીકે એક્સ જ્યારે રિઝર્વોયર તરીકે વાય હોય છે મિત્રો, તો જવાબ આવશે એક્સ સાચડ અને વાય ઉંદર, એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 52, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, ઘણી ખરી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. દૂધના પેચ્યુરાઇઝેશન માટે કઈ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થાય છે મિત્રો? ખાસ તો કઈ આવશે પદ્ધતિ મિત્રો? HTST, ખાસ આ પદ્ધતિ આવશે જે મિત્રો દૂધના પેચ્યુરાઇઝેશન માટે ઉપયોગમાં આવે છે. પ્રશ્ન નંબર 53 જોઈએ, નીચે જણાવેલા રોગો પૈકી ખાદ્ય સંચાલકો દ્વારા કયો રોગ ફેલાતો નથી મિત્રો? તો 4 ઓપ્શન આપેલા છે તમને, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. તો મિત્રો ખાદ્ય સંચાલકો દ્વારા મિત્રો હેપેટાઇટિસ બી ફેલાતો નથી. આ મિત્રો ઘણા ખરા મિત્રો તૈયારી કરતા હોય એટલે એમને ખ્યાલ આવી જાય, ઓપ્શન જોઈને તમને પ્રશ્નનો જવાબ આવડી જાય. પ્રશ્ન નંબર 54 જોઈએ, દારૂના વ્યસનથી કયા વિટામિનની ખામી ઉત્પન્ન થાય છે મિત્રો? ખાસ શેના? દારૂના વ્યસનથી. તો મિત્રો વિટામિન 1 એટલે કે થાઇમિન. ખાસ મિત્રો વિટામિન 1 ને શું કહેવામાં આવશે? થાઇમિન. એટલે કે દારૂના વ્યસનથી જો તમે દારૂનું વ્યસન કરતા હોય તો તમારામાં મિત્રો વિટામિન 1 ની ખામી એટલે કે થાઇમિનની ખામી હોઈ શકે. પ્રશ્ન નંબર 55 જોઈએ, કપાયેલા માનવ, ખાસ મિત્રો કપાયેલા માનવ અંગો માટે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ કયા રંગના કન્ટેનરમાં નાખવા જોઈએ? ખાસ મિત્રો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ મુજબ કયા રંગના કન્ટેનરમાં નાખવા જોઈએ? જે મિત્રો કયા પૂછવામાં છે? તો કપાયેલા માનવ અંગો. તો જવાબ આવશે મિત્રો પીળી બેગમાં. કઈ બેગમાં? પીળી બેગમાં. પ્રશ્ન નંબર 56 જોઈએ, પાણીમાં જો આયર્ન અને નાઇટ્રાઇટની અશુદ્ધિઓ હોય તો મુક્ત
અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મિત્રો OTA ટેસ્ટ કરવામાં આવે છે. કયો? OTA ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે ઓપ્શન ડી જવાબ તમારો રાઈટ થશે. પ્રશ્ન નંબર 57 જોઈએ. સેપ્ટિક ટેન્કનો ઉપયોગ મોટે ભાગે નીચે જણાવેલ જગ્યાએ થાય છે. તો મિત્રો સેપ્ટિક ટેન્કનો મોટે ભાગે ઉપયોગ હોસ્ટેલોમાં થાય છે મિત્રો, ખાસ. પ્રશ્ન નંબર 58 જોઈએ. તરણકુંડમાં કોપર સલ્ફેટનો ઉપયોગ ખાસ ક્યાં પૂછવામાં આવે છે? તરણકુંડમાં કોપર સલ્ફેટનો ઉપયોગ શું? તો મિત્રો લીલનો નાશ કરવા માટે ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 59 જોઈએ. ક્વાસ્યોકોર મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન, ઘણી ખરી એક્ઝામમાં આ પૂછાઈ ગયેલો પ્રશ્ન. ક્વાસ્યોકોર થવાનું કારણ તો મિત્રો પ્રોટીનનો ખોરાકમાં અભાવ, ખાસ જેનો પ્રોટીનમાં, એટલે કે પ્રોટીનનો જે આપણે ખોરાક લેતા હોય એમાં પ્રોટીનનો અભાવ હોઈ શકે. પ્રશ્ન નંબર 60 જોઈએ. કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર લંડનમાં ફાટી નીકળેલા કોલેરાનું કારણ પ્રસ્થાપિત કર્યું હતું? મિત્રો ખાસ આ પણ ઘણી ખરી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. તો મિત્રો જોહન સ્નો. ખાસ કોણ આવશે? કોલેરા પૂછવામાં આવ્યું છે, તો જોહન સ્નો. પ્રશ્ન નંબર 61 જોઈએ. અગ્નિશામક તરીકે FM200 નો ઉપયોગ કયા પ્રકારની આગમાં નથી કરાતો? તો મિત્રો ડી ટાઈપ. કઈ મિત્રો? ડી ટાઈપમાં FM200 નો ઉપયોગ કરી શકાતો નથી. પ્રશ્ન નંબર 62 જોઈએ. જૈવિક આતંકવાદ કેટેગરી 1 નું ઉદાહરણ, એટલે કે એ નું ઉદાહરણ. તો મિત્રો બોચ્યુલિનમ ટોક્સિન. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 63 જોઈએ મિત્રો. ટ્રાયજમાં લાલ કલરનું કોડનું ઉદાહરણ મિત્રો છાતીમાં દુખાવો. ખાસ શું આવશે? છાતીમાં દુખાવો. ટ્રાયજમાં લાલ કલરનું કોડનું ઉદાહરણ શું છે? તો મિત્રો છાતીમાં દુખાવો. પ્રશ્ન નંબર 64 જોઈએ. સગર્ભાની પ્રથમ ત્રિમાહીમાં મેલેરિયાનું નિદાન આપતો સારવાર માટેનો શ્રેષ્ઠ દવા. તો મિત્રો P9, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 65 જોઈએ. ડેન્ગ્યુ માટેના વાહકનું નામ. તો મિત્રો જવાબ આવશે એડિસ ઇજિપ્ત. ખાસ મિત્રો માદા એડિસ મચર, એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 66 જોઈએ. નવજાત શિશુનો શ્વસન દર. મિત્રો નવજાત શિશુનો શ્વસન દર પૂછવામાં તમને આવ્યો છે. તો મિત્રો 40 પર મિનિટ. નવજાત શિશુનો શ્વસન દર 40 પર મિનિટ. પ્રશ્ન નંબર 67 જોઈએ. માતા મૃત્યુનું કારણ નથી મિત્રો. તો તમને 4 ઓપ્શન આપેલા છે. રક્તસ્રાવ, ચેપ, ટોક્સેમિયા કે સાયકોસિસ. તો મિત્રો માતા મૃત્યુનું કારણ નથી, તો મિત્રો સાયકોસિસ. ખાસ. પ્રશ્ન નંબર 68 જોઈએ. કચરો વીણવા વાળાને કોણ મદદ કરે છે? તો મિત્રો કચરો વીણવા વાળાને કોણ મદદ કરે છે? તો બિન સરકારી સંગઠનો, એટલે કે NGO મદદ કરે છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 69 જોઈએ મિત્રો. મ્યુનિસિપલ ઘન કચરાના વ્યવસ્થાપન અને સંચાલનના નિયમો 2016 મુજબ નોટિફાઈડ રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું કેટલા મીટર દૂર હોવું જોઈએ? તો મિત્રો કેટલા મીટર? મ્યુનિસિપલ ઘન કચરાના વ્યવસ્થાપન માટે અને સંચાલક નિયમો મુજબ 2016 નોટિફાઈડ રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું મિત્રો 200 મીટર. કેટલું? 200 મીટર દૂર હોવું જોઈએ. તો મિત્રો ખાસ આજે આપણે આટલા પ્રશ્નો રાખશું. તો મિત્રો આજે MPSW અને FSWની એક્ઝામ છે, તો બધાને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારું તમારું પેપર જાય. અને મિત્રો તમે જૂના પેપર જો સોલ્યુશન કરેલું હશે તો તમારે ખૂબ જ સારું પેપર જશે મિત્રો. કારણ કે ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે, અને તમે જો રિપીટ ન થાય પરંતુ તમે જૂના પેપર સોલ્યુશન કરેલો હોય તો તમને મિત્રો ખૂબ જ એક ખ્યાલ આવી જાય કે આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો બધાને બેસ્ટ ઓફ લક. તમારું ખૂબ જ સારું પેપર જાય. તો જય હિન્દ મિત્રો.